યુટી લાઈવમાં આપનું સ્વાગત છે. દરરોજ તાલુકા પંચાયતે કેટલા અસરગ્રસ્તો જે પ્રધાનમંત્રી આવાસમાં અસરગ્રસ્તો છે તે આવેલા છે. પોતાની માંગોને લઈને આપણે એમને પૂછવાનો પ્રયાસ કરીશું કે શું છે તમારી તકલીફ, શું નામ બોલું? રમેશભાઈ બામણજીભાઈ, ગ્રામ પંચાયત દિલનસી પારખાડી પડી. અમારે ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના લગભગ 30 થી 35 જણને વખતે જીવો ટેકિંગ કરી જાય અને 7 મહિના થઈ ગયા છતાં પણ હજુ 50,000 નો હપ્તો નથી પડ્યો. એવા અમારે ત્યાં બહુ બધા હિસ્સા છે. અમુક 7 જણના 30,000 હપ્તો પડ્યો છે અત્યાર સુધી 2 વર્ષથી. 2024 ની પછી આ પ્રશ્નને લઈને મેં એવા નથી એવી રીતે. કેટલી વાર તમે અહીંયા સાહેબ અમે 20 થી 25 વાર અહીંયા ધોકા ખાતા. આજે તો જવાબ આપતા નથી સાહેબ. કાલે થઈ જશે, પરમ દિવસ થઈ જશે, પછી 5 દિવસ પછી આવીને અઠવાડિયું થઈ જશે. આમ કરીને સાહેબ 7 મહિના બેસી ગયા. આ છે સરકારની મોટી મોટી જાહેરાતો કરે છે કે ભાઈ અમે આ આવાસો આપ્યા, પેલી આવાસો આપ્યો, આ હપ્તો આપ્યો. આજે 2-2 વર્ષથી ત્રીજો ચોથો હપ્તો બાકી છે. જેવો દૂર દૂરના ગામોથી અહીંયા અઠવાડિયા 1-2 વાર ધક્કા ખાય છે. એમના આવા જવાના 200-300 રૂપિયા ભાડું થઈ જાય છે. એવા પીડિત પરિવારો જે મજૂરી છોડીને અહીં આવે છે. તો અમારી પ્રશાસનને એક જ માંગ છે કે આવા જે પ્રધાનમંત્રી આવાસ હોય, જેટલી આવાસોના વંચિત પરિવારો હોય કે જેમને હપ્તા નથી મળ્યા, તે તાત્કાલિક મીડિયાના માધ્યમથી અમે જાણ કરવા માંગીએ છીએ કે ભાઈ એમના હપ્તા નાખો. એમને વ્યાજે લઈને પોતાના મકાનો પૂરા કર્યા છે કે એમને એમાંથી રાહત મળે. જેનાથી લાઈવ ન્યૂઝ અલીસ ખાન મનોજી, એકતાનગર કેવડિયા કોલોની.